હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિજ્ઞાન એમાં પ્રકરણ 7 છે. એનો આગળનો પ્રશ્ન છે, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો અથવા તો માનવ મગજ સમજાવો. આકૃતિ જનરલી દોરવાની નથી હોતી. હવે માનવ મગજ જોશો તો અહીં ગળીમય ભાગ તમને દેખાશે, બરાબર. તો અહીં મગજના મુખ્યત્વે 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. એમાં જે અગ્ર મગજ છે ને, જે આ ગળીમય ભાગ દેખાય છે ને, એ સંપૂર્ણ અગ્ર મગજનો ભાગ સૌથી મોટો ભાગ છે. એમાં 3 ભાગ છે: બૃહદ મસ્તિષ્ક, અને એના સિવાય આવે છે થેલેમસ અને એ. પણ આપણે જરૂરી નથી, આપણે એક જ જાણવાનું છે, બૃહદ મસ્તિષ્ક. બૃહદ એટલે વધારે મોટો વિસ્તાર મસ્તિષ્કનો. તો અગ્ર મગજ એટલે જ બૃહદ મસ્તિષ્ક યાદ રાખીશું. તો આ જે ગળીમય ભાગ દેખાય છે ને, એ અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક. ત્યારબાદ તમને જે આ વચ્ચે ભાગ દેખાય છે ને, આટલો, એ ભાગ છે મધ્ય મગજ. ઓકે, એમાં 2 વસ્તુ આવે છે: હાઇપોથેલેમસ. આ જે વસ્તુ છે ને, એ હાઇપોથેલેમસ, અને અહીંયા જે નાનકડી દેખાય છે એ પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, થોડુંક નજીક લઈ જાઉં છું કેમેરો. પિટ્યુટરી ગ્રંથિ, બરાબર, એ અંતઃસ્રાવ, ગ્રોથ હોર્મોન્સ, જીએચ અથવા તો વૃદ્ધિ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, જેના લીધે આપણી વૃદ્ધિને નિયંત્રણ અને નિયમન કરે છે. તો મધ્ય મગજમાં 2 ભાગ છે, અને ત્રીજો જે ભાગ છે પશ્વ મગજ. તો પશ્વ મગજમાં આટલો સમાવેશ થાય છે. ઓકે, તો આમાં 3 વસ્તુ છે. આ જે ભૂખરા રંગનો દેખાય છે એ અનુમસ્તિષ્ક, એટલે કે જેને નાનું મગજ કહીએ છીએ એ. પછી અહીંયા જે આ લાંબી દેખાય છે એ લંબ મજ્જા, બરાબર. લંબ મજ્જા શું કરે છે? સમગ્ર મગજની જે બધી ચેતાઓ હોય છે એ કરોડરજ્જુ સાથે જોડાણ કરે છે, લંબ મજ્જા. અથવા તો એવું કહી શકાય, કરોડરજ્જુનું મગજ સાથે જોડાણ કરે છે લંબ મજ્જા. અને બીજો છે સેતુ. સેતુ જે ભાગ છે, આ સેતુ શું કરે છે? આ જે પશ્વ મગજ છે, મધ્ય મગજ, એનું જોડાણ કરે છે. સેતુ એટલે પુલ, જોડાણ. તો એ 3 ભાગ છે. ઓકે, તો પશ્વ મગજમાં 3 ભાગ છે: પોન્સ અથવા તો સેતુ. પોન્સ એ અંગ્રેજી શબ્દ છે, બંને યાદ રાખીશું. પછી લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ. તો આ રીતે મગજમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આપણે એના કાર્યો જોઈએ આપણે. તો જસ્ટ અહીંયા મગજના 3 ભાગ બતાવી દીધા છે: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. અગ્રમાં બૃહદ મસ્તિષ્ક છે, મધ્યમાં પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ, આ 2 ભાગ છે. પશ્વ મગજમાં 3 છે: પોન્સ અથવા સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક, જેને નાનું મગજ પણ કહેવાય છે. ચલો એના કાર્યોમાં જોઈએ તો પહેલું છે અગ્ર મગજ. અગ્ર મગજ એ મગજનો સૌથી મોટો વિસ્તાર છે, જેમાં વિચારવા માટેનો મુખ્ય ભાગ, એટલે વિચારવું, યાદ રાખવું, બોલવું, ચાલવું, આ બધાના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે. અગ્ર મગજમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા કેન્દ્રો હોય છે ને, તેમાં વિવિધ વિશિષ્ટ ક્રિયાઓ થાય છે. જેમ કે શ્રવણ એટલે સાંભળવાની ક્રિયાના કેન્દ્ર અલગ હશે. ઘ્રાણ એટલે સૂંઘવાની જે ક્રિયા હશે એના કેન્દ્રો અલગ હશે. દ્રષ્ટિ એટલે જે પ્રકાશ હોય એના કેન્દ્રો અલગ હશે. આ વગેરે માટેના અલગ અલગ વિસ્તારો એ મગજમાં જોવા મળે છે. પછી શું છે? વિવિધ માહિતી મગજમાં સંકલિત કરવી, એટલે વિવિધ માહિતી હોય એ મગજમાં એકત્રિત થાય છે. ત્યારબાદ તેનું અર્થઘટન થાય છે. અર્થઘટન એટલે એના અનુરૂપ જવાબ કરે છે, નિર્ણય કરે છે, ડિસિઝન કરે છે. તો એ અગ્ર મગજમાં થાય છે. એટલે વિવિધ માહિતી એકત્રિત કરી, એને એકત્રિત એટલે ભેગી કરવી, પછી એને સંકલિત કરવું, પછી એનું અર્થઘટન કરવું, અને એના અનુરૂપ પ્રતિચાર આપવો, એટલે જવાબ આપવો. તો આ બધી ક્રિયાઓ ક્યાં થાય છે? અગ્ર મગજમાં. પછી છે ઐચ્છિક ક્રિયાઓ અથવા તો ઐચ્છિક સ્નાયુ. ઐચ્છિક એટલે આપણા હાથ પગ, જેની આપણા ઉપર આપણામાં નિયંત્રણ હોય, આપણા અનુરૂપ થતા હોય. જેમ કે હાથ ઊંચો કરવો, બોલવું, ચાલવું, ખાવું, પીવું. તો ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ એના જે કેન્દ્રો છે એ પણ અગ્ર મગજમાં હોય છે, બરાબર. તો અગ્ર મગજ બહુ મોટો વિસ્તાર છે, જેમાં આ બધાના કેન્દ્રો હોય છે. ફરીથી, એક તો વિચાર, પછી શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ, આ બધાના વિસ્તાર આવેલા હોય છે. પછી એનું કામ છે, તો શું કામ છે? તો વિવિધ માહિતીને સંકલિત કરી, એનું અર્થઘટન કરી અને પ્રતિચાર આપે છે. ત્યારબાદ એનું હલનચલન, જે ઐચ્છિક સ્નાયુઓ છે એનું નિયંત્રણ અને એના કેન્દ્રો આવેલા હોય છે. તો આ થઈ અગ્ર મગજની વાત. ત્યારબાદ મધ્ય મગજ. મધ્ય મગજમાં થોડીક જ ક્રિયાઓ છે. દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. ખાસ ધ્યાન રાખજો, દ્રષ્ટિ અને શ્રવણ તો અગ્ર મગજમાં પણ આવ્યું હતું,
પણ ત્યાં એની મેઇન ક્રિયાઓ થાય છે દ્રષ્ટિ અને શ્રવણની. પણ જે પરાવર્તી ક્રિયા થાય છે, પરાવર્તી એટલે જે કરોડરજ્જુ દ્વારા થતી ક્રિયાઓ, અને એના જે સંવેદનાઓ એ આવતી હોય તો એ ક્યાં સુધી આવે છે? મગજ સુધી. તો એના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. ત્યારબાદ પશ્વ મગજ. પશ્વ મગજ એમાં 3 વસ્તુ છે: પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. ફરીથી, પોન્સ એટલે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. ચલો, પોન્સમાં જોશો તમે તો અહીં પોન્સમાં શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન, બરાબર. સેતુ, સ ઉપરથી સ સેટ થશે, શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન. તો આપણે જે શ્વાસોશ્વાસનો દર હોય એનું કંટ્રોલિંગ એ સેતુ દ્વારા થતું હોય છે. જેમ કે વધારે દોડતા હોઈએ તો શ્વાસોશ્વાસનો દર વધવો, સૂતા હોય તો શ્વાસોશ્વાસ નોર્મલ થઈ જાય, ઓછા થઈ જાય, તો એ ક્રિયાઓનું નિયમન સેતુ દ્વારા થાય છે. ત્યારબાદ લંબમજ્જા, રુધિરનું દબાણ, ઉલટી થવી અને લાળ રસનો સ્રાવ થવો, આ 3 વસ્તુ થાય છે. રુધિરનું દબાણ એટલે વધારવું કે ઘટાડવું, ઉલટી થવી અને લાળ રસનો સ્રાવ થવો, આ બધાનું નિયમન લંબમજ્જા થાય છે. અને ત્યારબાદ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ, ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ. આમ તો ઐચ્છિક ક્રિયાઓ આપણે જોયું અગ્રમગજ દ્વારા થાય છે, ઐચ્છિક સ્નાયુઓની. પણ એ જે ક્રિયાઓ થાય છે એ કેટલી ચોકસાઈપૂર્વક થાય છે, બરાબર. ચાલીએ છીએ પણ એ કેટલા ચોકસાઈપૂર્વક ચાલીએ છીએ, ક્યાંય પડી તો નથી જતા ને, એનું નિયંત્રણ કોણ કરે છે? અનુમસ્તિષ્ક, બરાબર. લખતા હોઈએ, બોલતા હોઈએ, વિવિધ ક્રિયાઓનું ચોકસાઈપૂર્વક કેટલી થાય છે તો એ અનુમસ્તિષ્ક કરે છે. અને બીજી વસ્તુ છે શરીરનું સંતુલન, એટલે ચાલતા હોઈએ, સાયકલ ચલાવતા હોય, આ વખતે જે બેલેન્સ રહે છે એ સંતુલન અનુમસ્તિષ્કના લીધે રહે છે. જો કોઈ માણસ આલ્કોહોલ પી જાય, એટલે કે દારૂ અથવા તો પોટલી પી જાય, તો એ વખતે એના નાના મગજમાં એ કેમિકલ્સની અસર થાય છે અને એના લીધે એ જે નિર્ણય છે એ લઈ શકતો નથી અને એનું શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે, બરાબર. એની અસર જ્યારે ધીમે ધીમે મગજમાં ઓછી થાય ત્યારે પાછું એને સંતુલન આવે છે. તો એ વસ્તુ અનુમસ્તિષ્કની હતી. એટલે જસ્ટ આ થોડું ઘણું યાદ રાખવાનું છે અને આઈએમપી પ્રશ્ન છે. ઓકે, ખાસ એના અગ્રમગજ એટલે સિમ્પલ છે, વિચારવાનું, વાણીનું, જોવાનું, ઐચ્છિક ક્રિયાઓ, આ બધાના કેન્દ્રો આવે છે, એના પ્રમાણે કામ કરે છે. મધ્ય મગજમાં એક જ વસ્તુ છે, પરાવર્તી ક્રિયાના કેન્દ્ર આવેલા છે. પશ્વમાં 3 થોડા સેતુના શ્વાસોશ્વાસ, લંબમજ્જામાં રુધિરનું દબાણ, ઉલટી અને લાળ રસ, અને અનુમસ્તિષ્કમાં ઐચ્છિક ક્રિયા અને શરીરનું સંતુલન. ઓકે, તો આ રીતે લખશો એટલે ઇઝીલી 3 ગુણ આપણને મળી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.